અમદાવાદમાં આજે બપોરના સમયે જાહેર માર્ગ પર એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાથી મૃતકના પરિવારજનોનું સ્થળ પર હૈયાફાટ રુદન સામે આવ્યું હતું। ઘટનાના પગલે મૃતકના સમાજના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના સામે આવી છે। કેમ કે બપોરના 12 વાગ્યાની આસપાસ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુલબર્ગ સોસાયટીના સામે એક યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે। આ ઘટનાના કારણે આ લુખ્ખા તત્વોમાં જાણે કે પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળે ઉમટી પડ્યા અને ઘટના સ્થળે જે હરેશ પટણી નામનો યુવક છે તેનું મૃત્યુ નીપજી ગયું। લોહાણ હાલતમાં તેનો મૃતદેહ છે તે જાહેર સ્થળ ઉપર પડેલો હતો। ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મેઘાણીનગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। હરેશ પટણી જે મૃતક છે તેના પરિવારજનોને જાણકારી મળતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું। આ ઘટના બાદ પીડિત પરિવારે આરોપીઓને ધરપકડ કરીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટનાના પગલે ઝોન 4ના ડીસીપી અતુલ કુમાર બંસલ ઘટના સ્થળે પહોંચ્યા। શું માહિતી તેમણે આપી છે તે સાંભળો। આજે મેઘાણીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટીની સામે એક માણસ હરેશ દશરથભાઈ પટણી જ્યારે જતો હતો તો 2 અજાણ્યા ઈસમો બાઇક ઉપર આવીને છરાના ઘા કરીને એની મૃત્યુ નિપજાવી છે। પોલીસ તુરત જ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। અત્યારે જે વિગતો સામે આવી છે, 2 અજાણ્યા ઈસમો બાઇક ઉપર આવીને છરો મારીને હત્યા કરી છે। કોઈ જૂની દાવત હોય કે કોઈ બીજો કોઈ પ્રકરણ એની વધુ એંગલ ઉપર પોલીસે ત્યારે તપાસ હાથ ધરી છે। એનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે નથી આવ્યો, તેમ છતાં પોલીસે તમામ એંગલો પર તપાસ કરી રહી છે। આપણે સાંભળ્યા હતા ઝોન 4ના ડીસીપી અતુલ કુમાર બંસલ। તેઓ જણાવી રહ્યા છે કે 2 જેટલા શખ્સો દ્વારા હરેશ પટણી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે। હાલ પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે, કોણ આરોપીઓ છે, તેના માટે મેઘાણીનગર પોલીસની સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ હવે તપાસમાં જોડાઈ છે ને આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે। આ મામલાને લઈને મેઘાણીનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। ક્રાઇમ સીન ડેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।